હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ બાજરીના વડા, જે આપણે રાંધણ છઠ ઉપર જ બનાવતા હોઈએ છીએ। શીતળા સાતમને આપણે ટાઢી શિયાળ પણ કહીએ છીએ। એ દિવસે ઠંડુ જ ખાવાનું હોય છે, તો આપણે એવી રેસીપીઓ બનાવતા હોઈએ છીએ કે જે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય। તો આજે હું બાજરીના એ રીતના વડા બનાવી રહી છું। બાજરીના વડા બનાવવા માટે અહીંયા મેં એક મોટા બાઉલમાં 2 ચમચી જેટલો ગોળ લીધો છે, સાથે 5 થી 6 ચમચી જેટલું ખાટું દહીં લીધું છે। 1 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે, સાથે અડધી ચમચી જેટલો અજમો લઈ લીધો છે। વડાને નટી સ્વાદ દેવા માટે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું। અહીંયા મેં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું। સાથે જ થોડું અડધા કપ જેટલું પાણી ઉમેરી અને બધા જ મસાલાને દહીં અને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। આ મસાલો તમે લોટમાં પણ કરી શકો છો, પરંતુ ગોળ છે તે લોટમાં ન ઓગળે અને આખો રહે, એટલા માટે આપણે આ રીતે પહેલા દહીંમાં જ મસાલો કર્યો છે। વડાને સોફ્ટ બનાવવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને સાથે જ આપણે 1 થી 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરવાની છે। કસૂરી મેથી ઉમેરવાથી વડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને આ ટાઈપના મસાલા કરશો તો તમારા વડા એકદમ તીખા અને ચટપટા ખાટા મીઠા એવા બનીને રેડી થશે। હવે આપણે બાજરીનો લોટ લઈ લઈશું। તો અહીંયા મેં બાજરીના લોટને ચાળી અને લઈ લીધો છે। હવે ચમચીની મદદથી આપણે લોટને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું। તો આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી આપણે હાથની મદદથી લોટને સારી રીતે મસળી લઈશું। લગભગ 10 થી 12 મિનિટ જેવું આપણે લોટને મસળવાનું છે, તો જ લોટમાં વાંક આવશે અને વડા છે તે સરસ ટેસ્ટી અને ફૂલેલા એવા બનશે। તો જ્યારે આપણે બાજરી કે મકાઈનો રોટલો બનાવતા હોઈએ છીએ ત્યારે પણ આ રીતે લોટને 10 મિનિટ જેવું મસળીએ છીએ। હવે લોટને આપણે 3 કલાક માટે સેટ થવા મૂકી દઈશું। તો અહીંયા 3 કલાક થઈ ગયા છે અને લોટમાં મસાલો ખૂબ સારી રીતે સેટ થઈ ગયો છે। તો લોટને ફરીથી એકવાર મસળી અને હાથમાં આ રીતે તેલ લગાવી લઈશું અને તેલ લગાવ્યા બાદ આપણે રોટલીના લુવા જેવા વડા બનાવી લઈશું। તો આ રીતે વડાનો આકાર ગોળ જ હોય છે, તો મેં એ રીતે અહીંયા ગોળ વડા બનાવી અને વડાની આગળ પાછળ તલને ચિપકાવી દીધા છે, જેનાથી વડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે। એ જ રીતે આપણે બધા જ વડા બનાવી અને રેડી કરવાના છે। જ્યારે આપણે વડા બનાવવાનું શરૂ કરીએ ત્યારે તેલ ગરમ થવા મૂકી દેવાનું છે અને તેલ અત્યારે ગરમ થઈ ગયું છે, તો બધા જ વડા ધીમે ધીમે કરી અને આપણે તેલમાં ઉમેરી લઈશું। તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરીશું અને જ્યારે આપણે વડા ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું, જેથી કરીને વડા અંદર સુધી તળાય અને બહારથી સારા એવા ક્રિસ્પી બનીને રેડી થાય। તો આ રીતે આપણે વચ્ચે લગભગ 2 થી 3 વાર વડાને સાઈડ પલટાવી અને વડાને તળી લેવાના છે। તો વડાને તળાતા લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય લાગશે અને વડા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા બનીને રેડી થશે। તો લગભગ 8 મિનિટ જેવું થઈ ગયું છે અને ઓલમોસ્ટ વડા છે તે તળાઈ ગયા છે। તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણા ટેસ્ટી, તીખા અને ચટપટા એવા સાતમ સ્પેશિયલ બાજરીના વડા। તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।